इस दिन को सनातन धर्म में रक्षाबंधन के पवित्र दिन के रूप में मनाया जाता है। इसलिए इस दिन ब्रह्म समाज यज्ञ के 16 संस्कारों में से एक संस्कार कराता है। रक्षाबंधन का त्यौहार बड़े के साथ साथ नारियल पूर्णिमा के रूप में भी मनाया जाता है। इस दिन भूदेव जनेऊ बदलते हैं। इससे साल भर में जाने अनजाने किए गए पापों का भी प्रायश्चित होता है। इसी के तहत श्री समस्त गुजराती ब्रह्म समाज वापी द्वारा वापी के श्री सलवा स्वामीनारायण गुरुकुल में यज्ञ अनुष्ठान कार्यक्रम का आयोजन किया गया है, जिसमें 71 से अधिक भूदेवों ने जनेऊ बदली। બધાને 5 મિનિટ આપીએ છીએ જનોઈને ખોલી અને ડાબા હાથના અનુઠા જળ છાંટવાનું છે. હા, ડાબા હાથના જમણા હાથથી જળ છાંટવાનું. નારાયણ ભગવાન એ કર્મના સાક્ષી છે અને આપણે ગાયત્રી મંત્રનો મનની અંદર બધા ગાયત્રી બોલશો. આપણે બ્રાહ્મણો છીએ એટલે આપણું જોઈને ભવિષ્યમાં કોઈ અનુકરણ કરે. ओम भुवः ओम स्वः ओम तत्सत्. છેલ્લા 31 વર્ષથી આ ભૂદેવો બધા શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી તરફથી આ ભૂદેવનો જનોઈ બદલવાનો કાર્યક્રમ કરવામાં આવે છે. અને આજે તમે માનશો કે આજે છેલ્લા શનિ રવિ સોમ મંગળ એમ કરીને 3-4 દિવસની રજા હોવા છતાં આજે વાપીમાં ટોટલ 71 ભૂદેવો એક સાથે બેસીને જનોઈ ધારણ કરી છે. અને એ ધારણ કરવાનું મહત્ત્વ એ છે, ધારણ તો કરે જ છે 8 વર્ષે અને 11 વર્ષે જનરલી જનોઈ ધારણનો કાર્યક્રમ હોય છે, પણ એ પછી આ જનોઈ બદલવાનું કામ છે. જે દર વર્ષે જે જનોઈનો પર્વ કે નવા વર્ષનો પર્વ હોય એ હિસાબે આપણે આ કરી રહ્યા છીએ. અને એમાં એક અમારા દાતાશ્રી છે રાવલ સાહેબ, જે દર વર્ષે ભોજનનો લાભ આપે છે અને આજીવન આપવાના છે. જે બધા ભૂદેવો કમસે કમ આજે 400 થી 500 ભૂદેવો ભેગા થશે અને એની સાથે મળીને બધા રક્ષાબંધનનો પર્વ ઉજવી બપોરે બધા પ્રસાદ લઈ અને છૂટા પડશે. આજના કાર્યક્રમ આજે કોઈ નવા નથી. આ ભટ્ટ સાહેબની આગેવાની હેઠળ અને રાવલ સાહેબની સપોર્ટથી છેલ્લા 31 વર્ષથી આ ગુજરાતી બ્રહ્મ સમાજ તરફથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે અને ખૂબ સફળ કાર્યક્રમ છે. અને આજના રક્ષાબંધનના તહેવારના નિમિત્તે અને આ જનોઈ બદલવાનો જે કાર્યક્રમ આજે રાખવામાં આવેલ છે એ સિર્ફ એ હેતુ એવી છે કે એનાથી બ્રાહ્મણોમાં જાગૃતિ કાયમ રહે. અને દર વર્ષે આ જનોઈના કાર્યક્રમ આપણે બ્રાહ્મણ તરીકે જોઈએ તો કોઈ ઘરમાં કોઈ પ્રસંગ હોય યા કોઈ શાદી વિવાહ યા અદર કોઈ પ્રસંગ હોય ત્યારે બદલવાનો પ્રસંગ આવે છે. લેકિન આ કાર્યક્રમ કરી ગુજરાતી બ્રહ્મ સમાજ દર વર્ષે આ એક બ્રાહ્મણની ચેતનાને જાગૃત કરે છે. અને એવી કાર્યક્રમમાં કુદરતી પ્રાર્થના છે કે આ કાર્યક્રમ સદૈવ આ સમાજ કરતા રહે અને અમે સાથે છીએ અને સાથે રહીશું. આપણી સનાતન ધર્મની અંદર આ હિન્દુસ્તાનની એક પરંપરા છે. આપણા ઋષિઓએ આપણા માટે અનહદ કૃપા ભાવ વર્તાવ્યો છે. તહેવારો એનું એક મહાત્મ્ય હોય છે, આગવું અંગ. અને વર્ણના હિસાબે ઋષિમુનિઓએ બધાએ તહેવારોની રચના કરી છે. એમાં ખાસ આજનો વિશેષ દિવસ શ્રાવણી પર્વ તો છે જ, મહાદેવનું અનુષ્ઠાન તો છે જ. અને એ શ્રાવણી પૂર્ણિમા એટલે બ્રાહ્મણો દ્વારા નૂતન યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. જે યજ્ઞો પરિવર્તન કરવામાં આવે છે. કારણ કે 3 તંતુની બનેલી જે યજ્ઞ પવિતા છે એની અંદર પણ વેદ અને શાસ્ત્ર સમાયેલા છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સપ્ત ઋષિઓનું એની અંદર આવરણ થાય. અને બ્રાહ્મણ એ જગત નિયંતા છે. બ્રાહ્મણ સદૈવ આખા જગતની ઉપર કૃપા કરે એવા બ્રાહ્મણો આજે સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ સમૂહમાં નૂતન યજ્ઞોપવિત ધારણ કરવા માટે અહીંયા સલવાવ ગુરુકુળની અંદર આવ્યા છે. અને હું મારા જીવનની અહોભાગ્યતામાં સમજું છું કે બ્રાહ્મણોને આ નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાનું શ્રેય પણ મને મળ્યું છે. અને વિશેષ નાળિયેરી પૂનમ પણ કહેવામાં આવે છે. આજના પ્રસંગે સમુદ્રની અંદર ખેતી કરનાર ખલાસીઓ એ સમુદ્રના દેવતાઓની પૂજા કરે છે, પોતાના ઈષ્ટદેવની પૂજા કરે છે. અને એટલે નાળિયેરી પૂર્ણિમા પણ કહેવામાં આવે. અને વિશેષ ભાઈ અને બહેન એનો પર્વ એટલે રક્ષાબંધન. આજના યુગમાં ખરેખર ભાઈઓએ પણ એક યોદ્ધા બની
અને પોતાની બહેન પૂરતી જ નહીં પણ જગતની તમામ સ્ત્રીઓ છે, દીકરીઓ છે, એની રક્ષા કરવાની જરૂર છે. પછી ખાલી એક વિરોધ દર્શાવવા માટે આપણે એક કેન્ડલ માર્ચ કરીએ એ સમય હવે નથી સાહેબ, કારણ કે એનો વિરોધ તો સખ્તાઈથી થવો જોઈએ. કાલક્રમે એવા જે નરાધમો હોય છે, અકૃત્ય કરતા હોય છે. એટલે આજના પ્રસંગે તો હું વિશેષ બ્રાહ્મણ તરીકે કહીશ કે તમારી બહેનને રાખડી બાંધો તો જગતની દરેક દીકરીઓની, દરેક બહેનોની રક્ષા કરજો. અને ભાઈ પણ પોતાની બહેનની રક્ષા કરે અને બહેન પોતાના ભાઈને દીર્ઘાયુ એવું આશીર્વાદ માંગે છે ભગવાન પાસે. અને ભાઈ પણ પોતાની બહેન દીર્ઘાયુ બને, જગતની અંદર એક સ્ત્રી બની અને જગતની સેવા કરે, પોતાના સંતાનોને ભણાવે ગણાવે અને એક સારા સંસ્કારો આપણા સમગ્ર જગત ઉપર આવે, એના માટે જ આ તહેવારનું મહત્ત્વ છે.